नमस्कार मित्रों, स्वाध्याय 9.5 આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો અને ઉકેલ શોધો। મિત્રો ત્રણેક પ્રશ્નો આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં જોયા હતા। પ્રશ્ન નંબર 4 થી આજે આપણે મિત્રો જોઈશું। સૌપ્રથમ જે વિકલ સમીકરણ આપ્યું છે મિત્રો dx અને dy સ્વરૂપ છે એટલે કે વિકલ સમીકરણ છે। આ વિકલ સમીકરણ સમપરિમાણીય વિકલ સમીકરણ છે કે એ દર્શાવવાનું છે મિત્રો। ત્યાર પછી એનો ઉકેલ શોધવાનો છે, રાઈટ। तो અહીંયા મિત્રો આપણે પહેલા dy/dx સ્વરૂપમાં આને ફેરવવું પડશે। તો x² - y² dx બરાબર આ જે છે મિત્રો આ બાજુ એટલે કે -2xy dy થઈ જશે। dy/dx સ્વરૂપમાં ફેરવવું એટલે કે મિત્રો dx આ બાજુ લઈ જઈએ આપણે તો શું લખાય? તો dy/dx બરાબર x² - y² ની જગ્યાએ મિત્રો હું y² - x² લખી નાખીશ, જેથી મિત્રો આ માઈનસ છે મિત્રો પ્લસ થઈ જશે એટલે કે 2xy। तो therefore મિત્રો શું કર્યું? dy/dx આ dx ને અહીંયા નીચે લઈ ગયા, આ જે છે મિત્રો નીચે પદ લાવ્યા ઓછા, અહીંયા y² - x² કરી દીધું એટલે ઓછા ઓછા પ્લસ થઈ જાય મિત્રો, એટલે કે y² - x² 2xy। તો dy/dx ફોર્મમાં લાવી દીધું પરિણામ। હવે મિત્રો આપણે વિકલ સમીકરણ એ સમપરિમાણ છે એમ દર્શાવવા માટે શું કરવાનું? તો વિધેય જે છે fxy એ અહીંયા કયું થશે મિત્રો? તો dy/dx બરાબર જે વિધેય આપ્યું છે મિત્રો x અને y ચલમાં એ તમારું વિધેય છે fxy। તો ત્યાં આગળ મિત્રો આપણે x ની જગ્યાએ મિત્રો λx અને y ની જગ્યાએ મિત્રો શું મૂકવાનું છે? λy, રાઈટ। તો therefore મિત્રો y ની જગ્યાએ λy મૂકીએ એટલે λ² y² થશે, x ની જગ્યાએ λx મૂકીએ તો λ² x² થશે, છેદમાં મિત્રો 2 x ની જગ્યાએ λx અને y ની જગ્યાએ λy મૂકવાથી ઉપર તમે જુઓ મિત્રો λ² કોમન નીકળે એટલે કે y² - x² જ રહે ઉપર, છેદમાં મિત્રો λ જે છે એ પણ λ² નીકળશે, therefore 2xy થાય મિત્રો। λ² કેન્સલ, ની 0 ઘાત લખાય મિત્રો, 1 થઈ ગયા એટલે therefore આ જે છે મૂળ વિધેય આવી ગયું મિત્રો fxy। તો આમ આપેલ વિધેય એ શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિકલ સમીકરણ છે મિત્રો, એવું કહી શકાય, રાઈટ। તો હવે એ બતાવી દીધા પછી હવે મિત્રો આપણે ઉકેલ શોધવાનો છે। તો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે x dx અને y dy સ્વરૂપમાં લાવવું ઘણું કઠિન છે મિત્રો। therefore મિત્રો આપણે શું કરવાનું છે? સમપરિમાણ વિકલ સમીકરણ ઉકેલ શોધવા માટે y બરાબર vx આદેશ લેવાનો છે મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે બંને બાજુ અહીંયા વિકલન કરીએ તો x પ્રત્યે કરવાનું છે dy/dx બરાબર v x નું 1 થાય વત્તા x v નું મિત્રો dv/dx થાય। તો y બરાબર vx અને dy/dx ની આ જે કિંમત છે મિત્રો એનો ઉકેલ મેળવવા માટે ઉપયોગ કરવાનો છે આપણે। તો dy/dx ની જગ્યાએ મિત્રો શું લખીશું આપણે? तो v + x dv/dx बराबर મિત્રો y² ની જગ્યાએ v² x² લખીશું, તો v² x² - x² ભાગ્યા 2xy એટલે મિત્રો ફરીથી vx, રાઈટ। તો v + x dv/dx x² કોમન નીકળશે મિત્રો તો v² - 1 થશે, છેદમાં x² કોમન નીકળશે 2v થશે મિત્રો, x² કેન્સલ થઈ જાય, આ v મિત્રો હજી આ બચ જશે। तो therefore શું થાય મિત્રો? તો x dv/dx બરાબર મિત્રો v² - 1/2v - v થશે, therefore x dv/dx આ v મિત્રો આ બાજુ ગયા એટલે ઓછા થઈ જાય। હવે આ જે છે સાદુરૂપ આપીએ v² - 1 ઓછા 2v²/2v થાય મિત્રો, રાઈટ। તો therefore મિત્રો શું થશે? therefore મિત્રો x dv/dx બરાબર -1 - v² થશે, -1 - v², કારણ કે v² માંથી 2v² જાય એટલે -v² થાય મિત્રો ભાગ્યા 2v, રાઈટ। therefore મિત્રો ઓછા અહીંયા કોમન કરી લઈએ અહીંયા પ્લસ થઈ જશે, એટલે લખો તો મિત્રો અહીંયા લખી શકાય કે v² ઓછા કોમન કરી લઈએ એટલે કે v² + 1 ભાગ્યા 2v લખી શકાય મિત્રો, રાઈટ। હવે આ જે છે મિત્રો dv જોડે v વાળું પદ અને x સાથે dx વાળું પદ લાવતા તો therefore મિત્રો આ પરિણામ આ બદલાવીએ તો શું લખાશે? 2v/v² + 1 dv થઈ જશે મિત્રો। આ ઓછા અહીંયા રવા દીધા છે, આ x આ બાજુ આવે તો છેદમાં આવે, છેદમાં dx હતો મિત્રો ઉપર જાય તો 2v ઉપર આવ્યા, v² + 1 નીચે આવ્યા મિત્રો dv બરાબર આ માઈનસ અહીંયા રવા દીધા છે, x આ બાજુ આવે એટલે છેદમાં જાય ને ઇન્ટુ મિત્રો આ dx થઈ ગયા, રાઈટ। હવે બંને બાજુ મિત્રો સંકલન લઈ લઈએ આપણે। therefore જે છે મિત્રો એનું વિકલન ઉપર આપ્યું છે v² નું વિકલન 2v 1 નું 0
ધેરફોર આ જે પરિણામ છે મિત્રો log v સ્ક્વેર પ્લસ 1 છે બરાબર માઈનસ log x મિત્રો ને વત્તા મિત્રો અહીંયા log c લખાય, log c લખાય, ઘણી વખત મિત્રો c પણ લખવામાં આવે છે. તો મિત્રો આ જે છે આમ તો તમારો ઉકેલ જ છે, રાઈટ. તો આપેલ વિકલ સમીકરણનો ઉકેલ મિત્રો log માનાંકમાં v સ્ક્વેર પ્લસ 1 બરાબર માઈનસ log x પ્લસ c. હજી મિત્રો થોડુંક સાદું આપવું હોય તો ઓછા બદલાવી દઈએ આપણે તો વત્તા થાય. તો log v સ્ક્વેર પ્લસ 1 ઓછા બાજુ આવે એટલે કે વત્તા થઈ જાય મિત્રો. વત્તા થાય એટલે કે ગુણાકારમાં લખાય બરાબર log c લખાય. બંને બાજુ log કેન્સલ કરી નાખીએ મિત્રો. તો v સ્ક્વેર પછી v ની કિંમત મિત્રો આપણે પછી મૂકી દઈશું y/x. ત્યારબાદ મિત્રો હવે લખી શકાય v સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ x બરાબર c. v ની કિંમત મિત્રો જે છે y/x મૂકી દઈએ હવે. તો y/x નો સ્ક્વેર એટલે y સ્ક્વેર upon x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ x બરાબર c લખી શકાય. ધેરફોર મિત્રો y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર બાય x સ્ક્વેર, અહીંયા x હતા મિત્રો, ax અહીંયાથી મિત્રો અહીંયા જતા રહે તો cx. તો આ જે છે મિત્રો એ માગેલ ઉકેલ કહી શકાય તમારો, રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 5 છે. આપેલ વિકલ સમીકરણમાં મિત્રો સમપરિમાણ વિકલ સમીકરણ છે તે બતાવવા માટે x² dy/dx બરાબર મિત્રો x² ઓછા 2y² વત્તા xy છે. તો ધેરફોર મિત્રો dy/dx બરાબર આ વિધેય છે નીચે લાવી દો તો x² - 2y² વત્તા xy છેદમાં મિત્રો x² છે, રાઈટ. હવે મિત્રો વિકલ સમીકરણ એ સમપરિમાણ વિકલ સમીકરણ છે એ બતાવો મિત્રો. હવે આપને ખ્યાલ આવી ગયો કે x ની જગ્યાએ λx ને y ની જગ્યાએ λy મૂકીને લેમ્ડા ની n ઘાત સ્વરૂપમાં લાવી દેવાનું, મૂળ વિધેય fxy લાવી દેવાનું, રાઈટ. એ ઉપરાંત મિત્રો બીજી રીત પણ મેં તમને બતાવી કે દરેક પદ જે છે અહીંયા x ની ઘાત જે છે 2 છે, આ પદમાં પણ y ની ઘાત 2 છે, અહીંયા પણ આ એક આખું પદ છે મિત્રો કોમન, જેમાં x ની એક ઘાત છે y ની એક ઘાત છે, એટલે આખી જે આ પદ છે એનું ઘાત 2 થઈ ગઈ. છેદમાં પણ તમે જુઓ તો x ની ઘાત 2, તમે દરેક પદ મિત્રો અંશમાં અને છેદમાં સરખી ઘાત વાળું હોય તો પણ એ મિત્રો સમપરિમાણીય વિકલ સમીકરણ કહી શકાય, રાઈટ. તો એ રીતના પણ મિત્રો હવે સાબિત કરી શકાય. એટલે હવે મિત્રો હું એ સમપરિમાણીય વિકલ સમીકરણ છે એ દર્શાવવા માટેની રીત હું અહીંયા બતાવીશ નહીં. હવે મિત્રો આપણે ડાયરેક્ટ એનો ઉકેલ શોધીશું, રાઈટ. ધેરફોર dy/dx બરાબર શું? તો x² - 2y² xy x². એટલે કે મિત્રો અહીંયા હવે આપણે x dx અને y dx માં x dx અને y dy માં ફેરવવું મિત્રો અઘરું છે, માટે y બરાબર vx આદેશ લેતા dy/dx બરાબર શું થશે મિત્રો? તો v + x dv/dx, રાઈટ. તો અહીંયા મૂકી દઈએ મિત્રો પરિણામમાં. ધેરફોર v + x dv/dx બરાબર x² ના x² ઓછા 2 y ની જગ્યાએ મિત્રો v x મૂકવાના છે, ધેરફોર v² x² થશે વત્તા x ના x મિત્રો અહીંયા અને y ની જગ્યાએ vx મૂકવાના છે આપણે, ધેરફોર મિત્રો x². અહીંયા મિત્રો તમે જોઈ શકો છો x² દરેકમાં કોમન નીકળશે, ધેરફોર x² * 1 - 2v² વત્તા v થશે મિત્રો ભાગ્યા x² થશે, રાઈટ. x² કેન્સલ થઈ જશે મિત્રો. ધેરફોર મિત્રો હવે આ v જે છે આ બાજુ આવશે મિત્રો, એટલે કે x dv/dx બરાબર શું મિત્રો? તો આ v જે છે મિત્રો આ v જે છે કેન્સલ થઈ જશે. ધેરફોર મિત્રો શું આવશે? 1 - 2v² આવશે. અહીંયા મિત્રો બંને બાજુ v છે એટલે કેન્સલ થઈ ગયા, એટલે dx x dv/dx બરાબર શું આવ્યું? 1 - 2v². હવે મિત્રો આપણે પરિણામ જે છે v વાળું લાવી દઈએ અહીંયા નીચે, તો 1 - 2v² dv બરાબર 1/x dx થઈ જાય મિત્રો, રાઈટ. તો અહીંયા મિત્રો y બરાબર vx આદેશ લેવાથી જે ચલ y દૂર થાય છે અને પરિણામ જે છે મિત્રો x અને v માં આવી જાય છે. પછી તમે જોઈ શકો છો મિત્રો એ v dv અને x dx ખૂબ સહેલાઈથી થઈ જાય છે. તો આજ માટે મિત્રો આપણે આ આદેશ લેવો પડે છે, રાઈટ. તો હવે મિત્રો આ જે છે અલગ અલગ સંકલન મિત્રો મેળવી લો એનું. તો ધેરફોર મિત્રો હવે શું થશે? ધેરફોર બંને બાજુ સંકલન કરતા મિત્રો 1/1 માઈનસ આ √2v નો સ્ક્વેર લખી શકાય મિત્રો ઇન્ટુ dv બરાબર સંકલન 1/x dx, રાઈટ. હવે આ જે છે મિત્રો આપણે જાણીએ છીએ 1/a² માઈનસ x² dx હોય મિત્રો, તો એનું સંકલન આપણે જાણીએ છીએ 1/2a log a પ્લસ માનાંકમાં a પ્લસ x a માઈનસ x પ્લસ c, રાઈટ મિત્રો. એ પ્રમાણે અહીંયા શું થશે આનું? તો 1/2a 2a એટલે મિત્રો અહીંયા √2 છે સહગુણક, a ની કિંમત મિત્રો અહીંયા 1 છે, પરંતુ આ v નો સહગુણક √2 છે એટલે √2 પણ આવશે જ મિત્રો, એટલે કે 1/2 √2 થશે.
1/2 ના 1/2 એ એટલે મિત્રો 1 છે અને પછી મિત્રો આ v નો સહગુણક જે છે √2 એ ભાગાકારમાં આવે એટલે કે 1/2 √2 થવાના log a plus x a એટલે મિત્રો 1 છે અને x એટલે મિત્રો તમારો આ √2v છે a plus √2v થશે મિત્રો છેદમાં 1 minus √2v થશે રાઈટ બરાબર મિત્રો શું લખાય તો બરાબર 1/x નું સંકલન મિત્રો જાણીએ છીએ આપણે log mod x વત્તા c રાઈટ therefore મિત્રો હવે 1/2 log 1 plus √2 v એટલે મિત્રો ધારેલી કિંમત પાછી મૂકી દઈએ y/x therefore y/x થશે છેદમાં 1 minus √2 v એટલે પાછા y/x મૂકીએ મિત્રો બરાબર log mod x plus c રાઈટ તો મિત્રો આ જવાબ છે હજી સાદુરૂપ આપવું હોય તમારે x અહીંયા ગુણાકારમાં જતા રહે તો 1/2 log x અહીંયા જાય મિત્રો તો x plus √2y upon મિત્રો અહીંયા x જાય તો x minus √2y બંનેનો છેદ x કોમન આવે મિત્રો એ કેન્સલ થઈ જાય છે therefore log mod x plus c તો આ માગેલ વિકલ સમીકરણનો મિત્રો ઉકેલ કહી શકાય રાઈટ તો આ પ્રશ્ન નંબર મિત્રો 5 હતો ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 6 જોઈશું આપણે પ્રશ્ન નંબર 6 ની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે x dy minus y dx બરાબર √x² + y² આપ્યા છે તમને રાઈટ therefore x dy બરાબર લખવું હોય મિત્રો તમારે તો એક ઓછા આ બાજુ જશે મિત્રો તો ઓછા આ બાજુ જાય તમારું પરિણામ એટલે કે અહીંયા મિત્રો x² y² dx હતા તો એ dx જોડે અહીંયા જશે therefore y dx વત્તા √x² વત્તા y² into dx થઈ જશે મિત્રો therefore x dy બરાબર શું તો અહીંયાથી મિત્રો કોમન નીકળશે y વત્તા √x² વત્તા y² into dx therefore મિત્રો dy/dx ની ફેરવવા છે તો dy/dx આ બાજુ લાવીએ x તો શું થશે મિત્રો તો y વત્તા √x² + y² છેદમાં મિત્રો શું આવી જશે x તો અહીંયા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ વિધેય આ જે ટર્મ છે એની ઘાત પણ 1 છે આની ઘાત પણ 1 છે મિત્રો અંદર જો આ ઘાત 1 આ ઘાત 2 છે આ પણ ઘાત 2 છે એટલે ટોટલ ઘાત 2 હતી એનું વર્ગમૂળ એટલે 1 ઘાત થઈ ગઈ મિત્રો એટલે કે દરેક પદની ઘાત મિત્રો તમે જુઓ સેમ છે એટલે કે આ સમપરિમાણીય વિકલ સમીકરણ છે રાઈટ એટલે કે હવે મિત્રો અહીંયા તમારે વિકલ સમીકરણનો ઉકેલ શોધવાનો છે એટલે કે y બરાબર vx તરીકે લઈને dy/dx જે છે મિત્રો v + x * dv/dx મૂકવાના છે અહીંયા therefore મિત્રો શું થશે તો v + x * dv/dx બરાબર y ની જગ્યાએ મિત્રો શું લખવાનું vx + √x² + y² ભાગ્યા x લખાશે મિત્રો રાઈટ અહીંયા મિત્રો y ની જગ્યાએ શું લખીશું આપણે v² x² એટલે કે અહીંયા v² x² આવશે મિત્રો ભાગ્યા x આવશે therefore મિત્રો હવે શું થશે અહીંયા તો v + x * dv/dx બરાબર મિત્રો જો અહીંયા x² જે છે એ x² બહાર નીકળશે એટલે અહીંયા x થઈ જશે આ x ના x મિત્રો કોમન નીકળશે ભાગ્યા x એટલે કેન્સલ થઈ જશે therefore શું રહેશે મિત્રો અહીંયા v + શું આવશે મિત્રો તો 1 + v² આવશે રાઈટ બંને બાજુ v કેન્સલ થઈ જાય મિત્રો therefore 1/√1 + v² dv બરાબર 1/x * dx થશે મિત્રો ઓકે બંને બાજુ મિત્રો હવે સંકલન લઈએ આપણે તો therefore મિત્રો બંને બાજુ સંકલન લેતા 1/√1 + v² dv બરાબર સંકલન 1/x dx મિત્રો આ જે છે 1/√x² + a² ટાઈપનો છે એનું સંકલન છે log mod x x એટલે v + મૂળ વિધેય એટલે કે 1 + v² મિત્રો બરાબર આનું છે log mod x બંને બાજુ log આવે છે તો log લઈ લો મિત્રો અહીંયા log c રાઈટ હવે v તો મિત્રો ધારેલી કિંમત હતી એ પાછી મૂકી દો તમે log જે છે mod v એટલે મિત્રો y/x + √1 + y² બરાબર log mod x આ બંનેનો ગુણાકાર કરવો હોય તો મિત્રો થઈ જાય log xc થઈ જાય રાઈટ ત્યાર પછી મિત્રો બંને બાજુ log છે પણ કેન્સલ કરી નાખો તો therefore મિત્રો y/x + √x² + y² ભાગ્યા x લખાય મિત્રો બરાબર xc થાય therefore y + √x² + y² બંનેનો છેદ x અહીંયા જાય મિત્રો તો x² c લખાય તો આ રીતના મિત્રો આપણને વિધેયો મળતા જાય રાઈટ તો અહીંયાથી પણ મિત્રો તમે જો v ની જગ્યાએ y/x મૂકીને આટલું રવા દેશો તો પણ આ માગેલ સમપરિમાણીય વિકલ સમીકરણનો ઉકેલ જ છે રાઈટ થોડુંક સાદુરૂપ આપવું હોય તો મિત્રો થોડું આગળ વધવું પડશે
પ્રશ્ન નંબર 7 આપ્યો છે કે x cos of y by x વત્તા y sin of y by x into y dx બરાબર છગડીયા કૌંસમાં y into sin y by x minus x into cos of y by x into x dy. હવે મિત્રો આ જે છે વિધેય એને આપણે dy by dx સ્વરૂપમાં ફેરવવા છે તો dy by આ dx ત્યાં લઈ જઈએ છીએ મિત્રો, તો dy by dx એનો અર્થ એવો થયો મિત્રો આ આખું પરિણામ મિત્રો આ બાજુ લાવીએ છીએ આપણે, રાઈટ. આ dx એકલા જ મિત્રો આપણે અહીંયા લઈ જઈએ છીએ, બાકીના આખું આ પરિણામ મિત્રો આ બાજુ લાવીએ તો અહીંયા શું હતું તો x cos y by x વત્તા y into sin y by x, રાઈટ, ઇન્ટુ મિત્રો y હતા જ ભાગ્યા શું આવશે તો y sin y by x minus x cos of y by x અને ભાગ્યા મિત્રો આ x ગુણાકારમાંથી અહીંયા આવી જશે તો y by x આવી જશે, રાઈટ. ધેરફોર આ પરિણામ છે આપણું dy by dx. હવે મિત્રો આ સમપરિમાણીય વિકલ સમીકરણ છે, જોવું હોય તો દરેક પદ તમે જુઓ મિત્રો, અહીંયા x ની એક ઘાત છે મિત્રો, અહીંયા y ની પણ એક ઘાત છે, y ની પણ અહીંયા એક ઘાત છે મિત્રો, x ની પણ અહીંયા એક ઘાત છે, રાઈટ. દરેક ટર્મમાં મિત્રો તમે જુઓ તો એક ઘાત છે, y ની એક ઘાત છે, x ની એક ઘાત છે, અથવા તો મિત્રો x ની જગ્યાએ તમે લેમ્ડા x મૂકશો, અહીંયા લેમ્ડા y લેમ્ડા x તો અહીંયા લેમ્ડા ઉડી જવાનો છે મિત્રો, y by x જ આવી ઊભા રહેવાના છે. અહીંયા લેમ્ડા y મૂકશો, અહીંયા લેમ્ડા x મૂકશો, લેમ્ડા કેન્સલ થઈ જશે, y by x જ આવવાના છે. અહીંયા લેમ્ડા y મૂકશો મિત્રો, અહીંયા લેમ્ડા x મૂકશો તો લેમ્ડા કેન્સલ થઈ જાય. અર્થ એવો છે મિત્રો કે અહીંયા લેમ્ડા 0 f of x y વિધેય મૂળ આવી જ જવાનું છે. સમપરિમાણ વિકલ સમીકરણ છે મિત્રો, આપણે એનો ઉકેલ શોધવાનો છે. તો ઉકેલ શોધવા માટે મિત્રો શું કરવાનું, y બરાબર dx. therefore dy by dx બરાબર શું લખી શકાય મિત્રો તો v x dv by dx લખાય, રાઈટ. તો આ પરિણામનો મિત્રો આપણે અહીંયા ઉપયોગ કરીએ. therefore dy by dx ની જગ્યાએ શું લખીશું મિત્રો, હવે v x dv by dx બરાબર શું લખાશે મિત્રો તો x cos y by x ની જગ્યાએ મિત્રો આપણે એટલે કે y બરાબર તમે vx લખો મિત્રો તો અહીંયા vx લખો ભાગ્યા x એટલે કે અહીંયા v થઈ જાય, y by x બરાબર v છે, રાઈટ. વત્તા y ના જગ્યાએ મિત્રો vx sin y by x એટલે કે મિત્રો v છેદમાં મિત્રો અહીંયા y ની જગ્યાએ ફરીથી vx sin of y by x એટલે કે મિત્રો v ઓછા x cos y by x એટલે કે v y by x એટલે કે મિત્રો ફરીથી અહીંયા પરિણામ આપ્યું એટલે કે આપ્યું છે આપણે v એટલે કે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે હવે આખું આ પરિણામ v અને x માં જ આવી ગયું મિત્રો, y નો લોપ થઈ ગયો, રાઈટ. હવે ધેરફોર મિત્રો આ v હજી આ બાજુ લઈ જઈએ આપણે તો x dv by dx બરાબર શું લખાશે તો મિત્રો અહીંયાથી જો x કોમન નીકળે છે, અહીંયા નીચેથી x કોમન નીકળે છે મિત્રો, ધેરફોર અહીંયા x કેન્સલ થઈ જશે એટલે ઉપર શું રહેશે મિત્રો તો cos v વત્તા v sin v રહેશે, રાઈટ. છેદમાં શું રહેશે મિત્રો તો v sin v ઓછા x cos v ઇન્ટુ મિત્રો v આ વત્તા v છે મિત્રો આ બાજુ જશે તો ઓછા v થઈ જશે, રાઈટ. તો ધેરફોર મિત્રો અહીંયાથી x કોમન નીકળી જાય એટલે અહીંયા એક x cos રહેશે ને અહીંયા cos v લખાશે મિત્રો, રાઈટ. v sin v minus cos v મિત્રો હવે પરિણામને આપણે ઉપર લખીએ. તો therefore મિત્રો શું લખાશે તો x dv by dx બરાબર મિત્રો જે છે આ ગુણાકાર અહીંયા જશે, રાઈટ. તો cos v આ v સાથે ગુણાકાર એટલે v cos v આ v સાથે v નો ગુણાકાર એટલે v square sin v પછી મિત્રો આ v sin v નો ગુણાકાર ઓછા v સાથે એટલે ઓછા v square sin v અને આ ઓછા cos v નો ઓછા સાથે ગુણાકાર એટલે v cos v આખાના ભાગ્યા મિત્રો શું રહેશે તો v sin v minus cos v રહેશે મિત્રો, રાઈટ. v sin v minus cos v. હવે મિત્રો અહીંયા જુઓ તમે v square sin v આ વત્તા ઓછા કેન્સલ થઈ જાય, therefore મિત્રો x dv by dx બરાબર શું પરિણામ આવે તો v cos v બે વખત આવશે મિત્રો, v cos v એટલે 2 times v cos v, therefore v sin v minus cos v આવશે મિત્રો, રાઈટ. હવે મિત્રો તમે ઈઝી રીતના આને v dv માં અને x dx માં ફેરવી શકો છો. dv વાળું પદ મિત્રો આખું આ બદલાવું હોય તો v sin v minus cos v ભાગ્યા મિત્રો લખવું હોય તો 2v cos v into dv બરાબર શું લખી શકાય 1/x dx લખી શકાય મિત્રો. બંને બાજુ સંકલન કરી લઈએ આપણે. હવે મિત્રો અહીંયા v sin v ભાગ્યા 2v cos v કરીએ આપણે તો therefore મિત્રો શું થાય v કેન્સલ થઈ જશે અને sin v અને 1/2 તો રહેશે જ મિત્રો, તો 1/2 અને અહીંયા sin v ભાગ્યા cos v એટલે કે મિત્રો tan v થઈ જશે, રાઈટ. આના ભાગ્યા આ કરીએ છીએ મિત્રો v કેન્સલ 1/2 sin v ભાગ્યા cos v એટલે tan v into dv. ત્યાર પછી મિત્રો માઈનસ cos v ભાગ્યા 2v તો cos v કેન્સલ થઈ જશે મિત્રો અહીંયા અને -1/2 ને 1/v dv થઈ જશે.
બરાબર મિત્રો શું લખાય તો સંકલન 1/x dx થશે, રાઈટ. તો મિત્રો એ જ રીતના આ પદને આ પદ વડે ભાગી નાખ્યું આપણે, અને આ પદને આ પદ વડે, એટલે કે cos p કેન્સલ થઈ જશે, -1/2 અને 1/v dv થઈ જશે મિત્રો. હવે એનું સંકલન મિત્રો આપણે કરી દેવું ખૂબ જ ઈઝી છે. તો હવે જવાબ જે છે મિત્રો શું આવશે તો 1/2 tan v નું સંકલન મિત્રો log mod sec v છે, રાઈટ. ઓછા 1/2 log v નું 1/v નું સંકલન log mod v છે, 1/x નું સંકલન મિત્રો log mod x છે, વત્તા લખો શું લખાય મિત્રો log c, રાઈટ. તો હવે મિત્રો અહીંયા જ્યાં v દેખાય ત્યાં તમે y/x મૂકી દો. હજી મિત્રો આને થોડુંક સાદું આપવું હોય તો આપી શકાય, પણ જરૂરી નથી મિત્રો. એટલે કે 1/2 log mod sec ની જગ્યાએ મિત્રો y/x મૂકી દો. અહીંયા પાછી મૂળની થાય -1/2 log mod v ની જગ્યાએ મૂકી દો y/x, બરાબર મિત્રો. અહીંયા log mod x પ્લસ log એટલે log x પણ લખી શકાય. તો મિત્રો log sec y/x અપોન લખો તો મિત્રો શું લખાશે y/x, રાઈટ. બરાબર મિત્રો અહીંયા 2 આ જે છેદમાં નીકળે બંનેમાંથી 1/2 અહીંયા જતા રહે તો 2 log x લખાય મિત્રો. x જે છે 2 છે મિત્રો અહીંયા આગળ જતા રહે, બંને બાજુ log કેન્સલ કરો તો log કેન્સલ પણ થઈ જાય મિત્રો. therefore sec y/x બરાબર મિત્રો અહીંયા તમે લખો તો x² c² થાય. x² c² ની જગ્યાએ c લખાય મિત્રો સ્ક્વેર અચળમાં. આ y/x અહીંયા મિત્રો આવી જાય, therefore એક x જતા રહે, therefore cxy લખી શકાય. વધુ પ્રકારના એને જવાબ આપી શકાય મિત્રો. therefore શું લખો sec y/x ની જગ્યાએ મિત્રો હું 1/cos y/x લખું મિત્રો અહીંયા, બરાબર. અહીંયા જે છે મિત્રો xy c લખું, આ પણ જવાબ છે મિત્રો. હજી મિત્રો આને જે લખવું હોય તમારે તો આ xy જે છે મિત્રો અહીંયા ગુણાકારમાં લાવી દઈએ આના, તો xy ગુણ્યા cos of y/x બરાબર લખાય મિત્રો 1/c પણ મિત્રો સ્ક્વેર અચળ જ આવે. આ મિત્રો અનેક પ્રકારના એના ઉકેલ અલગ અલગ સ્વરૂપમાં આપી શકાય, રાઈટ. પ્રશ્ન નંબર 8 x dy/dx y x sin of y/x 0. dy/dx ને મિત્રો આપણે કરતા બનાવવા છે, એટલે કે પહેલા તો આ પરિણામ જે મિત્રો આપણે લઈ લઈએ તો x dy/dx બરાબર શું લખાય મિત્રો તો જે છે આ જે છે પરિણામ આ બચ જશે, એટલે કે y x of sin y/x લખાશે મિત્રો, રાઈટ. હવે dy/dx એટલે કે x જે છે મિત્રો ગુણાકારમાં છે આ બચ જશે તો ભાગાકારમાં જશે, તો y/x x ભાગ્યા x થવાને એટલે કેન્સલ થઈ જશે મિત્રો, એટલે sin of y/x. તો આ જે છે મિત્રો આપણું પરિણામ આવશે, રાઈટ. અથવા તો dy/dx બરાબર લખો તો મિત્રો શું લખી શકાય dy/dx બરાબર તો y x sin of y/x આખાના ભાગ્યા પણ મિત્રો લખો તો x લખી શકાય, રાઈટ. તો હવે આ જે છે મિત્રો એ સમપરિમાણ છે કે કેમ, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો y ની ઘાત 1 છે, અહીંયા x ની ઘાત 1 છે, અહીંયા પણ x ની એક ઘાત છે. અહીંયા મિત્રો જે ઘાત છે જો આ તો ખૂણો છે મિત્રો, રાઈટ. ચલની ઘાત જે છે મિત્રો અહીંયા x ની એક ઘાત છે. અહીંયા જે પરિણામ જે છે મિત્રો આ ઉપર એક ઘાત છે, નીચે પણ એક ઘાત છે. દરેક પદની મિત્રો ઘાત 1 છે, અથવા તો y બરાબર મિત્રો શું કરવાનું તમારે y બરાબર λy મૂકો, અહીંયા λx મૂકો તો λ કોમન નીકળવાના છે મિત્રો. અહીંયા λy λx ઉડી જવાના, y/x જ રહેશે. અહીંયા λx નીકળશે, λ કોમન, ની 0 ઘાત મિત્રો મૂળ વિધેય આવશે. એટલે કે કહેવાનો અર્થ એ છે મિત્રો આ સમપરિમાણ વિકલ સમીકરણ છે, રાઈટ. હવે મિત્રો આપેલ સમીકરણનો ઉકેલ શોધવા માટે આપણે શું કરવાનું છે dy/dx ની જગ્યાએ મિત્રો આપણે dy/dx ની જગ્યાએ મિત્રો આપણે v x dv/dx મૂકીશું, રાઈટ. તો therefore મિત્રો અહીંયા v x dv/dx બરાબર લખો શું લખાય મિત્રો y ની જગ્યાએ vx આવશે, ઓછા x sin of y/x ની જગ્યાએ v આવશે મિત્રો, અને x ના x. અહીંયા મિત્રો x કોમન નીકળી જશે, therefore v x dv/dx બરાબર મિત્રો x કેન્સલ થઈ જશે, v sin v થઈ જશે અહીંયા, રાઈટ. આ x છેદ કોમન નીકળશે મિત્રો, છેદમાં x હતો, આ v બંને બાજુ છે મિત્રો, therefore કેન્સલ થઈ જશે. therefore મિત્રો શું લખી શકાય તો sin, હવે x dx ને બદલી દઈએ, sin v આ બદલાવીએ મિત્રો, તો 1/sin v થઈ ગયા મિત્રો, ઓછા અહીંયા રવા દઈએ છે આપણે, અને x મિત્રો જે છે આ બદલી જશું, એટલે કે અહીંયા છેદમાં જશે into dx થશે, રાઈટ. બંને બાજુ સંકલન લઈ લઈએ મિત્રો 1/sin v dv, એટલે કે સંકલન જે છે મિત્રો cosec v dv નું મળવાનું છે આપણને, -1/x નું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ. હવે બંને બાજુ મિત્રો સંકલન કરતા શું આવશે પરિણામ, તો therefore cosec નું સંકલન મિત્રો log mod cosec x cot x થશે, cosec x cot x, રાઈટ. એટલે કે v થશે મિત્રો અહીંયા cosec v ચલ છે, એટલે કે cot v બરાબર મિત્રો log mod x થાય. હવે બંને બાજુ log છે મિત્રો, એટલે કે log c લખીએ આપણે, therefore log mod cosec v
cosec v minus cot v બરાબર મિત્રો શું આવે log c minus log x છે therefore log c by x લખી શકાય બંને બાજુ log છે મિત્રો કેન્સલ કરી દો therefore હવે v ની જગ્યાએ મિત્રો y by x મૂકી દો તો પરિણામ મળી ગયું તમને તો cosec v એટલે કે મિત્રો cosec v ની જગ્યાએ y by x લખે cot v ની જગ્યાએ પણ મિત્રો y by x લખાય બરાબર મિત્રો શું આવી ગયું c by x રાઈટ તો આ જે છે મિત્રો તમારું પરિણામ છે મિત્રો હજી તમારે વધુ સાદુરૂપ આપવું હોય તો cosec ને 1 upon sin માં ફેરવી દો તો 1 upon sin y by x લખાય રાઈટ આ જે છે મિત્રો cos of y by x ભાગ્યા લખો હોય તો cos ભાગ્યા sin લખાય cot ને y by x લખી શકાય મિત્રો બરાબર c by x થાય 1 minus cos of y by x 1 minus cos of y by x બરાબર મિત્રો લખવું હોય તો આ જે છે sin બંનેનો છેદ અહીંયા જતો રહેશે therefore c by x therefore શું લખી શકાય મિત્રો તો c by x sin of y by x લખી શકાય મિત્રો તો આ મિત્રો અલગ અલગ સ્વરૂપમાં પણ એને લખી શકાય માત્ર આ પણ તમારો જવાબ મિત્રો સાચો છે રાઈટ ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 9 છે y dx x log of y by x dy minus 2x dy બરાબર 0 રાઈટ હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે y ની ઘાત છે 1 છે અહીંયા x ની ઘાત 1 છે મિત્રો અહીંયા પણ એક ઘાત છે અહીંયા પણ x ની એક ઘાત છે એટલે આપેલ જે વિકલ સમીકરણ છે મિત્રો એ સમપરિમાણ છે એવું કહી શકાય રાઈટ તો therefore મિત્રો હવે આપણે એને ઉકેલ જ શોધી નાખીએ છીએ તો y dx બરાબર લખો તો મિત્રો શું લખાય તો ઓછા કર બદલી જશે એટલે 2x dy minus x of log y by x into dy right therefore મિત્રો y dx બરાબર dy કોમન કરી લઈએ મિત્રો તો 2x minus x log of y by x into dy therefore મિત્રો dy by dx માં ફેરવીએ એટલે કે dy by dx કરીએ મિત્રો આપણે dy by dx બરાબર તો dx મિત્રો અહીંયા છેદમાં લઈ ગયા છે તો આ છેદમાં આવશે therefore y upon શું લખાશે મિત્રો 2x x કોમન કરી લઈએ મિત્રો તો x into 2 minus log of y by x લખી શકાશે તો આ જે મિત્રો વિધેય આપણું dy by dx સ્વરૂપમાં આવી ગયું રાઈટ અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો y ની જગ્યાએ લેમ્ડા y મૂકીએ અહીંયા x ની જગ્યાએ લેમ્ડા y મૂકીએ અહીંયા લેમ્ડા x લેમ્ડા y લેમ્ડા x લેમ્ડા ઉડી જવાના મિત્રો રાઈટ therefore આ જે છે મિત્રો અહીંયાથી લેમ્ડા કોમન નીકળશે અહીંયાથી લેમ્ડા એ કેન્સલ થઈ જશે લેમ્ડા ની 0 ઘાત એટલે કે 0 ઘાત વાળું મિત્રો આ સમપરિમાણીય વિકલ સમીકરણ કહી શકાય મિત્રો dy by dx સ્વરૂપમાં છે એટલે આપણે આદેશ લેવાનો છે y બરાબર vx therefore મિત્રો dy by dx બરાબર શું લખીએ છીએ આપણે તો v x dv by dx રાઈટ x પ્રત્યે વિકલન કરીએ છીએ dy by dx એટલે કે અહીંયા મૂકી દઈએ મિત્રો v x dv by dx બરાબર મિત્રો y upon x y ની જગ્યાએ મિત્રો આપણે મૂકીશું vx y ની જગ્યાએ મિત્રો vx મૂકીશું x ના x 2 minus log y by x મિત્રો y by x એટલે v થઈ જશે એટલે કે અહીંયા મિત્રો x કેન્સલ થઈ જશે v આ બાદ જાય મિત્રો તો x dv by dx v આ બાદ જશે મિત્રો માઈનસ થશે તો v upon 2 minus log v minus v થશે રાઈટ therefore મિત્રો શું થશે હવે તો x dv by dx v મિત્રો અહીંયા ગુણાકારમાં જશે તો v minus 2v plus v log v થશે આખાના ભાગ્યા મિત્રો શું થશે 2 minus log v થશે રાઈટ therefore મિત્રો હવે v minus 2v એટલે કે minus v therefore x dv by dx બરાબર શું લખાય મિત્રો v minus 2v એટલે કે minus v plus v log v થશે મિત્રો છેદમાં મિત્રો છે 2 minus log v રાઈટ તો therefore મિત્રો હવે આ v વાળા પદ છે અહીંયા x વાળું પદ છે એની સાથે dx લાવીએ v વાળા પદ સાથે dv લાવીએ મિત્રો dv ઉપર અહીંયા રહેવા દઈએ આ પદ ઉપર આવશે મિત્રો તો 2 minus log v થશે છેદમાં મિત્રો માઈનસ છે મિત્રો અહીંયા નિશાની રહેવા દઈએ તો શું થશે તો માઈનસ તો અહીંયા v minus v log v થશે મિત્રો રાઈટ ને આ જે છે મિત્રો 1 upon x અહીંયા dv મિત્રો ને અહીંયા dx થઈ જશે એટલે કે આ v વાળું પદ મિત્રો અહીંયા લાવી દીધું આપણે therefore મિત્રો શું થાય હવે આ જે છે મિત્રો v કોમન નીકળશે આમાંથી એટલે 2 minus log v upon લખો તો મિત્રો v કોમન નીકળે એટલે 1 minus log v લખાય રાઈટ therefore મિત્રો અહીંયાથી મિત્રો માઈનસ કોમન કરી લીધા હતા એટલે માઈનસ એટલે કે v minus v log v લખ્યા
રાઈટ, એટલે કે 2 log v ઉપર ગયા, નીચે v v log v, માઈનસ અહીંયાથી કોમન અહીંયા રહ્યા મિત્રો. ધેરફોર મિત્રો અહીંયા dv, અહીંયા મિત્રો 1/x dx. હવે બંને બાજુ મિત્રો સંકલન લઈ લઈએ આપણે, રાઈટ. તો ધેરફોર મિત્રો શું થશે અહીંયા, તો 2 log v upon v into 1 log v બરાબર -1/x into dx. ધેરફોર મિત્રો હજી હવે શું કરીએ આપણે, આ નિશાની બદલી નાખીએ તો log v -2 લખાય. ધેરફોર v into અહીંયા પણ મિત્રો નિશાની બદલી નાખીએ તો log v -1 into dv બરાબર -1/x into dx. ખાલી નિશાનીનો ચેન્જ કર્યો મિત્રો, આ 2 માઈનસ કરી દીધા, log v પ્લસ, એ રીતે નીચે પણ log v -1 કરી દીધા. એટલે કે આ જે વિધેય છે મિત્રો એના જે ઉપર લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ આપણે. તો હવે શું થશે મિત્રો, તો ધેરફોર મિત્રો હવે સંકલન log v -1 લખી શકાશે, log v -2 એટલે કે log v -1 ધેરફોર આ એક કૌંસ અને એક બીજો -1 એટલે કે -2 થશે મિત્રો, રાઈટ. છેદ જેવું મિત્રો તમારે લાવવા પ્રયત્ન કરવાનો, log v -1 into dv બરાબર -1/x dx થશે મિત્રો. હવે અલગ અલગ સંકલન લઈએ મિત્રો, તો આના ભાગ્યા આ લખીએ આપણે મિત્રો, તો log v -1 કેન્સલ, ધેરફોર 1/v dv થઈ જશે. અહીંયા માઈનસ મિત્રો અહીંયા 1/v log v છે, v ઉપર લઈ જઈએ મિત્રો, તો 1/v છેદમાં જે છે log v -1 લખાશે મિત્રો into dv બરાબર મિત્રો અહીંયા -1/x into dx લખી શકાશે મિત્રો, રાઈટ. ધેરફોર મિત્રો શું થશે, ધેરફોર મિત્રો હવે સંકલન 1/v નું સંકલન log mod v થશે મિત્રો, માઈનસ આ જે છે છેદમાં log v નું વિકલન મિત્રો 1/v અને આ 0 એટલે છેદનું વિકલન ઉપર આપ્યું છે મિત્રો. ધેરફોર log v -1 લખાશે મિત્રો, log v -1 રાઈટ બરાબર મિત્રો -1/x નું સંકલન log mod x પ્લસ મિત્રો અહીંયા log c લખીએ આપણે. તો ધેરફોર મિત્રો શું થશે, તો log v આ જે છે મિત્રો છેદમાં આવશે, તો log v upon log v -1 બરાબર અહીંયા મિત્રો લખવું હોય તો log c by x લખી શકાશે. બંને બાજુ log કેન્સલ કરી નાખો મિત્રો, v ની જગ્યાએ મૂળ વિધેય પાછું મૂકી દો, v એટલે y by x, therefore y by x upon મિત્રો શું થાય log y by x -1 થશે મિત્રો, રાઈટ બરાબર મિત્રો c by x. therefore મિત્રો શું થાય, તો આ x અહીંયા ગુણાકારમાં જતા રહે, એટલે x કેન્સલ થઈ જશે મિત્રો, અને આ log y - 1 -1 આ બાજુ જતા રહેશે, તો આ x અહીંયા જાય તો મિત્રો x કેન્સલ થઈ જવાના, x ને x. therefore y બરાબર શું લખાય મિત્રો, c into log y by x -1. therefore જે પરિણામ આપ્યું છે મિત્રો પ્રમાણ વાત કરીએ તો c ની જગ્યાએ અહીં નીચે લાવી દો, તો y upon 1 c લખી શકાય, y upon c log y by x -1. therefore મિત્રો 1 upon c લખો કે c લખો સરખું છે, કારણ કે સ્ક્વેર અચળ છે. therefore cy બરાબર લખો તો log y by x -1 લખી શકાય મિત્રો. તો આ પરિણામ લખશો, આ રીતના લખશો મિત્રો કે આ લખશો તો પણ જવાબ સાચો જ છે, રાઈટ. પ્રશ્ન 10 છે મિત્રો, 1 + e⁻x by y into dx વત્તા e⁻x by y into 1 - x by y into dy બરાબર 0. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે x by y સ્વરૂપમાં છે, x by y સ્વરૂપમાં છે. દરેક વિધેયમાં તમે જુઓ તો x by y સ્વરૂપ આપેલો છે મિત્રો. તો હવે આને dx by dy સ્વરૂપમાં પણ મિત્રો ફેરવી શકાય. કેવી રીતના મિત્રો, તો એ પહેલા આપણે જોઈ લઈએ કે dx by dy કરતા પહેલા 1 + e⁻x by y into dx બરાબર આ બાદ જશે મિત્રો, તો -e⁻x by y 1 - x by y into dy થાય, રાઈટ. હવે dx by dy લખવા હોય તો મિત્રો dx તો છેદમાં dy લાવી દઈએ, તો dx by dy બરાબર -e⁻x by y into 1 - x by y છેદમાં આ પરિણામ આવશે મિત્રો, તો 1 + e⁻x by y, રાઈટ. તો હવે મિત્રો આ જે છે એને આપણે પહેલા બતાવીએ કે આ સમપરિમાણ છે. સમપરિમાણ બતાવવા માટે મિત્રો શું કરીએ છીએ, f(x, y) ની જગ્યાએ મિત્રો આપણે શું લખીએ છીએ કે f(λx, λy) લખીએ છીએ. આપણું વિધેય છે મિત્રો આ જે છે fxy, રાઈટ. તો માઈનસ e જે છે મિત્રો x by y છે, તો e⁻x by y, તો x by y એટલે કે મિત્રો λx upon λy 1 - x ની જગ્યાએ λx છેદમાં λy બરાબર મિત્રો 1 + e⁻x upon λy લખી શકાય. એટલે કે જ્યાં x છે ત્યાં મિત્રો λx અને y છે ત્યાં λy મૂકીએ તો આ વિધેય મળે. therefore મિત્રો અહીંયા જોઈ શકો λ કેન્સલ થઈ જશે, અહીંયા પણ કેન્સલ થાય મિત્રો, અહીંયા પણ કેન્સલ થઈ જશે.
ધેરફોર અહીંયા લેમ્ડા 0 થઈ જશે મિત્રો, રાઈટ? લેમ્ડા 0 થઈ જશે એટલે કે મિત્રો શું રહેશે અંદર? તો માઈનસ e રેસ ટુ x બાય y 1 માઈનસ x બાય y અપોન 1 પ્લસ e રેસ ટુ x બાય y થઈ જશે મિત્રો, રાઈટ? તો આ જે છે મિત્રો એ મૂળ વિધેય જ આવી ગયું. તો લેમ્ડા 0 આ જે છે મિત્રો વિધેય આ છે આપણું, રાઈટ? તો ધેરફોર એને કહીશું આપણે મિત્રો fxy મૂળ વિધેય, એટલે કે 0 ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ છે મિત્રો આ, રાઈટ? તો હવે આ ચેક કરી દીધું મિત્રો. તો હવે આપણે શોધીશું એનો ઉકેલ. ધેરફોર મિત્રો ઉકેલ શોધવા માટે હવે dx dy છે તો આપણે y બરાબર vx નહીં લેવાના પણ x બરાબર vy લેવાના મિત્રો, રાઈટ? હવે x બરાબર vy લઈએ મિત્રો, આપણે y પ્રત્યે વિકલન કરવાનું છે એટલે કે dx dy થશે અહીંયા મિત્રો. y પ્રત્યે વિકલન v ના v, y નું વિકલન y પ્રત્યે મિત્રો 1 જ થશે, વત્તા y અંદર રવા દેવાના, v નું y પ્રત્યે વિકલન એટલે કે dy થશે મિત્રો. તો આ મિત્રો જે dy dx હતા ત્યારે આપણે y બરાબર vx લીધો, પણ dx dy આવે મિત્રો ત્યારે શું લેવાનું? તમારે x બરાબર vy લઈને આદેશ ધારવાનો છે મિત્રો, રાઈટ? અને પછી dx dy નું સ્વરૂપ જે આવે મિત્રો v વત્તા y dv dy અહીંયા મૂકવાનું છે. તો ધેરફોર મિત્રો dx dy ની જગ્યાએ મૂકીએ આપણે v વત્તા y dv dy બરાબર માઈનસ e રેસ ટુ x બાય y. હવે અહીંયા તમે જુઓ મિત્રો આ y અહીંયા આવી જાય તો x બાય y બરાબર v થાય, ધેરફોર e રેસ ટુ y 1 માઈનસ v અપોન મિત્રો 1 પ્લસ e રેસ ટુ શું થશે? x બાય y એટલે કે v, રાઈટ? તો ધેરફોર મિત્રો હવે y dv બાય dy આ v ને મિત્રો આ બાજુ લાવી દઈએ તો e રેસ ટુ v 1 માઈનસ v છેદમાં મિત્રો 1 પ્લસ e રેસ ટુ v માઈનસ v થશે. ધેરફોર મિત્રો સાદુરૂપ આપીએ આનું તો શું થશે મિત્રો? તો y dv બાય dy આ ગુણાકારમાં જશે મિત્રો અહીંયા. હવે આ માઈનસ માઈનસ ગુણી નાખીએ તો માઈનસ e રેસ ટુ v, આ માઈનસ એટલે પ્લસ v e રેસ ટુ v, આ v સાથે ગુણાકાર એટલે કે માઈનસ v, અને આ ઓછા વત્તા એટલે કે મિત્રો ગુણાકારમાં ઓછા v e રેસ ટુ v થશે. આખાના ભાગ્યા મિત્રો શું થશે? 1 પ્લસ e રેસ ટુ v થઈ જશે, રાઈટ? હવે મિત્રો અહીંયા તમે જુઓ v e રેસ ટુ v અને ઓછા v e રેસ ટુ v કેન્સલ થઈ જશે. ધેરફોર મિત્રો y dv બાય dy બરાબર શું મળશે મને? તો ઓછા e રેસ ટુ v ઓછા v અપોન મિત્રો 1 પ્લસ e રેસ ટુ v મળશે, રાઈટ? તો હવે મિત્રો અહીંયા v વાળું પરિણામ આવી ગયું. અહીંયા y જે છે તો dy ઉપર લઈ જઈએ મિત્રો, તો dv આ બાજુ લાવીએ તો શું લખાશે? તો 1 પ્લસ e રેસ ટુ v. અહીંયાથી મિત્રો માઈનસ કોમન કા લઈએ એટલે કે e રેસ ટુ v વત્તા v થશે, એ માઈનસ અહીંયા જ રવા દઈએ. અહીંયા મિત્રો પ્લસ વાળું વિધેય લાવીએ તો આપણે શું લખી શકાશે? v વત્તા e રેસ ટુ v લખી શકાશે અહીંયા, બરાબર મિત્રો અહીંયા ઇન્ટુ dv બરાબર શું આવશે? માઈનસ આ y જે છે મિત્રો આ બાજુ આવશે તો 1 અપોન y અને dy ઉપર થઈ જશે મિત્રો. બંને બાજુ સંકલન લઈ લઈએ મિત્રો હવે આપણે. તો મિત્રો ફરીથી dy વાળું પદ જે છે આ બાજુ લાવી દેવાનું છે, y આ બાજુ આવી જશે. આ પદ આખું મિત્રો આ બાજુ લાવી દઉં છું. અહીંયા ઓછા કોમન કા લીધા છે, ઓછા અહીંયા રવા દીધા છે એટલે કે આ v વત્તા e રેસ ટુ v ઉપર લખ્યું મિત્રો. આ અંશમાં હતું, આ બાજુ છેદમાં જાય ને આ છેદ હતો મિત્રો આ ઉપર આવી ગયો, રાઈટ? તો હવે આનું સંકલન મેળવવું છે મિત્રો આપણે. તો અહીંયા તમે જોઈ શકો છેદમાં v છે વત્તા e રેસ ટુ v છે, v નું વિકલન 1 અને e રેસ ટુ v નું વિકલન e રેસ ટુ v. છેદનું વિકલન ઉપર આપ્યું છે મિત્રો માટે log mod v પ્લસ e રેસ ટુ v આવશે, બરાબર મિત્રો. અહીંયા માઈનસ log 1 upon y નું સંકલન માઈનસ log y વત્તા મિત્રો log mod c લખીએ આપણે, રાઈટ? ધેરફોર મિત્રો શું થશે? ધેરફોર log mod v plus e રેસ ટુ v બરાબર મિત્રો લખો તો log c minus log y છે એટલે ધેરફોર log c by v લખી શકાય, સોરી c by y લખી શકાય મિત્રો, રાઈટ? બંને બાજુ log કેન્સલ કરી નાખો મિત્રો તો v plus e રેસ ટુ v બરાબર શું લખાય? c by y. ધેરફોર મિત્રો લખવું હોય તો v ની જગ્યાએ પાછી ધારેલી કિંમત મૂકી દો તો v બરાબર શું હતા મિત્રો? તો x બરાબર આપણે vy લીધા હતા એટલે કે v બરાબર x by y હતા મિત્રો. તો x by y વત્તા e રેસ ટુ x by y બરાબર મિત્રો શું લખાય? c by y, રાઈટ? આમ મિત્રો આ આપણો જવાબ જ છે. આમ મિત્રો હવે આ બધાને જો y વડે ગુણી નાખવામાં આવે તો શું મળે પરિણામ? તો x વત્તા y e રેસ ટુ x by y બરાબર c. તો આમ પણ કહી શકાય મિત્રો, રાઈટ? મિત્રો પ્રશ્ન 11 જે છે એમાં x વત્તા y dy વત્તા x y dx બરાબર 0 જ્યારે x બરાબર 1 ત્યારે y બરાબર 1. એટલે આ જ્યારે શરત આપી છે એનો અર્થ એવો છે કે મિત્રો તમારે આ આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે, એટલે કે c રહિત તમારો જે ઉકેલ છે મિત્રો એ તમારે શોધવાનો છે. શરૂઆતમાં મિત્રો જે રીતના આપણે કામ કરીએ છીએ સંકલન કરવાનું છે,
રાઈટ અહીંયા તમે જોઈ શકો છો કે y dy કે x dx માં ફેરવવું અઘરું છે મિત્રો, એટલે કે આને સમપરિમાણીય વિકલ સમીકરણમાં તમારે હવે મિત્રો ચેક કરવાની જરૂર નથી, સમપરિમાણીય વિકલ સમીકરણ છે જ, રાઈટ. અહીંયા એક ઘાત છે, અહીંયા એક ઘાત છે, અહીંયા એક ઘાત છે, અહીંયા દરેક બહુપદીની ઘાત એક છે, એટલે કે સમાન છે મિત્રો, એટલે કે સમપરિમાણીય વિકલ સમીકરણ છે. હવે આપણે ઉકેલ શોધવાનો છે. પહેલો જે ઉકેલ આવશે મિત્રો એ વ્યાપકમાં જ આવશે, c માં આવશે. ત્યાર પછી આ શરતનો ઉપયોગ કરી c શોધીને પાછા મૂળ વિધેયમાં મૂકી દઈશું. તો મિત્રો જોઈએ આપણે, તો ધારો કે આ જે છે મિત્રો x y into dy, x plus y into dy બરાબર મિત્રો શું લખી શકાય? આ બચ જશે તો minus x minus y into dx થશે, રાઈટ. therefore મિત્રો dy by dx લખવું હોય તો dy by dx બરાબર minus of x minus y upon શું લખાય મિત્રો x plus y લખાય, રાઈટ. હવે મિત્રો જુઓ તમે આ જે વિધેય છે dy by dx સ્વરૂપમાં, therefore આદેશ લઈએ y બરાબર vx અને dy by dx બરાબર શું લખવાનું મિત્રો v x dv by dx લખીએ. therefore મિત્રો dy by dx ની જગ્યાએ v x dv by dx લખીશું આપણે, બરાબર માઈનસ ના માઈનસ x minus y છે મિત્રો, તો x minus y ની જગ્યાએ મિત્રો શું લખીશું આપણે vx છેદમાં મિત્રો x ના x, y ની જગ્યાએ લખીશું vx, રાઈટ. હવે મિત્રો v આ બાજુ લાવી દઈશું, એ પહેલા x આ કોમન નીકળે છે, કેન્સલ કરી દઈએ મિત્રો, તો x dv by dx બરાબર માઈનસ x કોમન નીકળશે, અહીંયા પણ x કોમન નીકળશે મિત્રો, તો ઉપર શું રહેશે 1 v છેદમાં મિત્રો શું રહેશે 1 v, અને આ v મિત્રો આ બાજુ આવશે એટલે ઓછા v થઈ જશે. therefore મિત્રો x dv by dx બરાબર માઈનસ વડે ગુણી નાખીએ તો -1 અને આ પ્લસ v થશે મિત્રો, આ v અહીંયા ગુણી નાખીએ તો ઓછા v, આ ઓછા v સાથે ગુણાય તો ઓછા v સ્ક્વેર ભાગ્યા 1 v થઈ જશે મિત્રો, રાઈટ. આ v મિત્રો કેન્સલ થઈ જશે. therefore મિત્રો શું આવશે? therefore મિત્રો x dv by dx, x dv by dx બરાબર -1 v સ્ક્વેર upon શું આવે મિત્રો 1 v. અહીંયા માઈનસ કોમન કરી લઈએ મિત્રો, અને પછી અહીંયા v સ્ક્વેર પ્લસ 1 થઈ જશે, રાઈટ. અને ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે આ પદ dv સાથે લાવી દઈએ અને x dx જોડે લઈ જઈએ મિત્રો આપણે, તો આ ઉપર આવશે મિત્રો તો 1 v છેદમાં શું લખાય મિત્રો તો 1 v સ્ક્વેર લખાશે, રાઈટ. અને ઇન્ટુ dv લખાશે મિત્રો, અહીંયા નિશાની માઈનસ રહી મિત્રો, અહીંયા જ રવા દઈએ છે 1/x dx થઈ જાય મિત્રો. બંને બાજુ મિત્રો હવે સંકલન લઈ લઈએ આપણે, તો સંકલન લેવાથી મિત્રો 1 ના છેદમાં 1 v સ્ક્વેર લખાશે, અલગ અલગ સંકલન લઈએ મિત્રો, તો ઇન્ટુ dv વત્તા અહીંયા મિત્રો v/1 v સ્ક્વેર dv લખીશું આપણે, બરાબર મિત્રો અહીંયા -1/x dx લખીશું, રાઈટ. તો therefore મિત્રો આ 1/1 v સ્ક્વેર છે એટલે કે tan ઇન્વર્સ v થયા, વત્તા મિત્રો અહીંયા જે છેદ છે એનું વિકલન જુઓ, અહીંયા 0 અને આ v સ્ક્વેર નું વિકલન જાય 2v કરવા માટે 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ મિત્રો, therefore 1/2 આ જે થઈ ગયું મિત્રો log 1 v સ્ક્વેર થઈ ગયું, રાઈટ. બરાબર માઈનસ log of mod x વત્તા મિત્રો અહીંયા c લખવાના છે, કારણ કે અહીંયા c ની કિંમત મિત્રો તમારે મેળવવાની છે, એટલે અહીંયા log c લખવાની જરૂર નથી. તો therefore મિત્રો આ વિધેય આવી ગયું. હવે મિત્રો અહીંયા tan ઇન્વર્સ v ની જગ્યાએ મિત્રો મૂળ કિંમત મૂકી દઈએ આપણે, v ની જગ્યાએ મિત્રો શું મૂકવાના y/x, therefore y/x મૂકો અહીંયા, વત્તા 1/2 log 1 મિત્રો v સ્ક્વેર જગ્યાએ y સ્ક્વેર x લખાશે અહીંયા, રાઈટ. બરાબર માઈનસ log mod x વત્તા c મિત્રો. હવે x બરાબર 1 અને y બરાબર 1 મૂકીએ મિત્રો, તો અહીંયા tan ઇન્વર્સ 1/1 એટલે કે tan ઇન્વર્સ 1 એટલે કે pi/4 થશે મિત્રો અહીંયા, રાઈટ. therefore વત્તા 1/2 log, હવે મિત્રો અહીંયા y ની જગ્યાએ 1 મૂકીશું, અહીંયા પણ y ની જગ્યાએ x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ 1 મૂકીશું, 1 + 1 2 એટલે કે log 2 થશે મિત્રો અહીંયા, તો log લખ્યા છે મિત્રો એટલે log 2 થશે, બરાબર માઈનસ log 1 લખીશું મિત્રો, તો log 1 એટલે 0. therefore c ની કિંમત મિત્રો આપણને શું મળી તો pi/4 વત્તા 1/2 log 2. તો આ c જે છે મિત્રો અહીંયા મૂકી દો તમે, આ જે પરિણામ છે મિત્રો અહીંયા c ની જગ્યાએ, તો c ની જગ્યાએ મિત્રો શું આવશે તો pi/4 વત્તા 1/2 log 2 અહીંયા તમે મૂકી દેશો મિત્રો, તે માંગેલ જવાબ છે pi/4 વત્તા 1/2 log 2 મિત્રો, રાઈટ. તો આ તમારો જે થશે મિત્રો એ માંગેલ વિશિષ્ટ ઉકેલ છે. પ્રશ્ન 12 મિત્રો x2 dy વત્તા xy વત્તા y2 dx બરાબર 0, જ્યારે x બરાબર 1 ત્યારે y બરાબર 1 હોય ત્યારે વિશિષ્ટ ઉકેલ શોધો. મિત્રો ફરીથી આપણે આને dy by dx સ્વરૂપમાં ફેરવવા માટે x2 dy
આ જે વત્તાથી છે મિત્રો પદ એ આ બાજુ લઈ જઈએ એટલે માઈનસ થઈ જશે xy વત્તા y સ્ક્વેર ઇન્ટુ dx થઈ જશે, રાઈટ. ધેરફોર મિત્રો dy બાય dx લાવું છે એટલે કે dy બાય dx બરાબર શું? તો માઈનસ ઓફ xy વત્તા y સ્ક્વેર ભાગ્યા મિત્રો શું થઈ જશે? x સ્ક્વેર. તો dy બાય dx સ્વરૂપમાં લાવી દીધા પછી મિત્રો હવે y બરાબર આદેશ લેવાનો છે, y બરાબર vx અને dy બાય dx બરાબર મિત્રો શું લખીએ છીએ આપણે? v વત્તા x ઇન્ટુ dv બાય dx, રાઈટ. આનો ઉપયોગ કરવાનો છે મિત્રો. તો dy બાય dx એટલે કે v વત્તા x ઇન્ટુ dv બાય dx બરાબર મિત્રો શું થશે? તો માઈનસ ના માઈનસ x ના x મિત્રો y ની જગ્યાએ મિત્રો આપણે શું લખીએ છીએ? vx લખીએ છીએ. ધેરફોર vx સ્ક્વેર થઈ જશે અહીંયા વત્તા મિત્રો y સ્ક્વેર એટલે v સ્ક્વેર x સ્ક્વેર થઈ જશે અને છેદમાં મિત્રો x સ્ક્વેર છે જ. ધેરફોર મિત્રો અહીંયાથી x સ્ક્વેર કોમન નીકળશે, x સ્ક્વેર દૂર થઈ જશે મિત્રો, રાઈટ. તો v વત્તા x ઇન્ટુ dv બાય dx બરાબર માઈનસ ના માઈનસ x સ્ક્વેર કેન્સલ મિત્રો, તો માઈનસ વડે ગુણી નાખીએ તો ઓછા v સ્ક્વેર થઈ જશે મિત્રો. આ v આ બાજુ આવશે મિત્રો તો x ઇન્ટુ dv બાય dx બરાબર v ઓછા તો ઓછા 2v થઈ જશે, ઓછા v સ્ક્વેર થઈ જશે મિત્રો. ધેરફોર મિત્રો હવે x dx મિત્રો આ બાજુ લઈ જઈએ, આ છે આ બાજુ લાવીએ, અહીંયા ઓછા કોમન કરી રવા દઈએ, અહીંયા આ બાજુ આવશે મિત્રો તો છેદમાં જશે. તો 1 upon શું લખાશે મિત્રો? તો v સ્ક્વેર વત્તા 2v લખાશે ઇન્ટુ dv થઈ જશે માઈનસ અહીંયા રવા દીધા મિત્રો, આ x આ બાજુ આવે છેદમાં જશે 1 upon x dx થશે. બંને બાજુ મિત્રો હવે સંકલન લઈ લઈએ આપણે, રાઈટ. તો અહીંયા મિત્રો તમે જોવો છો કે 1 upon આ v સ્ક્વેર પ્લસ 2v છે. તો અંતિમ પદ શોધવા માટે અહીંયા અંતિમ પદ એક જોઈએ મિત્રો, એક ઉમેરો ને એક બાદ કરો મિત્રો, રાઈટ. ધેરફોર આ જે છે મિત્રો વર્ગ થઈ જશે ઇન્ટુ dv બરાબર માઈનસ 1 upon x ઇન્ટુ dx થશે મિત્રો. અહીંયા એક ઉમેર્યા અને એક ઓછા કર્યા, કારણ મિત્રો આ પૂર્ણાંક ત્રિપદી થાય, કોનો વર્ગ થાય? નીચે જે છે v + 1 નો સ્ક્વેર ઓછા 1 નો વર્ગ થઈ ગયો ઇન્ટુ dv બરાબર માઈનસ 1 upon x ઇન્ટુ dx થાય મિત્રો, રાઈટ. તો ધેરફોર મિત્રો હવે 1 upon x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર 1 upon x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર નું સંકલન મિત્રો તમે જાણો છો 1 upon 2a log mod x minus a upon x plus a થાય મિત્રો પ્લસ c, રાઈટ. તો આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ મિત્રો. તો 1 upon 2a એટલે મિત્રો અહીંયા 1 જ છે log x minus a એટલે કે v plus 1 minus 1 અને v plus 1 plus 1 થશે મિત્રો બરાબર શું થાય આનું? તો minus log mod x થાય, રાઈટ. હવે મિત્રો અહીંયા ઘણી વખત log c લખેલા હોય છે, 1/2 log c લખેલા હોય છે મિત્રો. આ સ્ક્વેર અચળ છે, ખાલી સેટ કરવા માટે આ રીતના લખેલું હોય છે, પરંતુ અહીંયા જોઈએ તો અહીંયા 1/2 log mod c લખેલા છે, રાઈટ. તો આ રીતના મિત્રો અચળ લીધેલો છે મિત્રો. હવે therefore 1/2 log 1 કેન્સલ, therefore v upon v plus 2 થઈ ગયા મિત્રો બરાબર માઈનસ log mod x વત્તા 1/2 log mod c, રાઈટ. therefore મિત્રો આ 2 જે છે હવે આ ઓછા બદલાવી દઈએ તો મિત્રો શું થાય? તો 1/2 log mod v upon v plus 2 ઓછા બદલાવીએ તો વત્તા log mod x થઈ જશે બરાબર લખો તો 1/2 log mod c, રાઈટ. તો therefore મિત્રો હવે આ 2 અહીંયા જતા રહેશે અને આગળ ભાગે 2 આવશે એટલે કે 1/2 log v upon v plus 2 ને આ 2 જે છે મિત્રો અહીંયા ગુણાઈ જાય, આ 2 અહીંયા ઉપર જાય એટલે x સ્ક્વેર થઈ જવાના મિત્રો. તો આ જે છે મિત્રો તમારું બંને વચ્ચે વત્તા છે એટલે ગુણાકાર સ્વરૂપમાં લખી દીધા v upon v plus 2 અને આ x સ્ક્વેર આ 2 અહીંયા ગયા એટલે મિત્રો, રાઈટ. અને આખાના ભાગે 2 બહાર નીકળી ગયા, therefore 1/2 log mod c, રાઈટ. તો therefore મિત્રો અહીંયા જો 1/2 આ કેન્સલ થઈ જાય માટે આ રીતના 1/2 log c નો ઉપયોગ કર્યો એને. ત્યાર પછી મિત્રો આ log પણ બંને બાજુથી કેન્સલ થઈ જશે, રાઈટ. તો therefore શું થશે મિત્રો હવે v upon v plus 2 into x square બરાબર શું આવે મિત્રો? ખાલી c આવે. તો મિત્રો આ રીતના સ્ક્વેર અચળને સેટ કરવા માટે પણ સ્ક્વેર અચળ 1/2 log c લે, ઘણી વખત c લે મિત્રો. બહુ ચિંતા કરવાની જરૂર નથી, c ની કિંમત તમારી જે આવશે એ પાછી તમે મૂકી દો, એ ઉકેલ જ છે મિત્રો તમારો, રાઈટ. હવે v ની જગ્યાએ મિત્રો y by x મૂકી દઈએ, અહીંયા v ની જગ્યાએ મિત્રો y by x plus 2 મૂકી દઈએ આપણે into x square બરાબર c થશે. therefore મિત્રો શું થશે? therefore મિત્રો હવે તમે જુઓ અહીંયા 2 ગુણાઈ જશે
x સાથે એટલે કે y પ્લસ 2x થશે, ઉપર મિત્રો y બાય x છે, છેદમાં x કેન્સલ થઈ જશે, ધેરફોર ઉપર y તો ખરો જ મિત્રો, છેદમાં શું તો y પ્લસ 2x થશે, અને આખાના ભાગ્યા x બંનેમાં હતા કેન્સલ, ઇન્ટુ મિત્રો x² તો ખરા જ બરાબર c. તો આ જે છે મિત્રો આપણો એક c માં વ્યાપક ઉકેલ આવ્યો. હવે આ શરત જે આપી છે x બરાબર 1 અને y બરાબર 1 મૂકતા c મળશે મિત્રો. તો ઉપર 1 મૂકીએ આપણે, નીચે અહીંયા 1 છે મિત્રો, અહીંયા 2 into 1 એટલે 1 થશે, રાઈટ, 2 into 1 એટલે કે 2 થશે મિત્રો, અહીંયા x ની કિંમત મિત્રો 1 મૂકી દઈએ બરાબર c થશે, therefore 1/3 થશે મિત્રો. તો c ની કિંમત શું આવી મિત્રો 1/3. આ c ની કિંમત મિત્રો 1/3 એ તમે પાછા મૂળ અહીંયા મૂકી દો, એ માગેલ તમારો વિશિષ્ટ ઉકેલ થઈ જશે મિત્રો. therefore મિત્રો શું આવશે જવાબ, y plus 2x into x² બરાબર 1/3 એ મિત્રો માગેલ તમારો વિશિષ્ટ ઉકેલ થાય મિત્રો. પ્રશ્ન 13 છે મિત્રો, x sin² y by x minus y dx વત્તા x dy બરાબર 0. જ્યારે x બરાબર 1 હોય ત્યારે y બરાબર π/4 હોય તો આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ શોધો મિત્રો. વિશિષ્ટ ઉકેલ શોધવા છે માટે પેલી શરત આપી છે મિત્રો. તો અહીંયા dy dx સ્વરૂપમાં ફેરવીએ આપણે, તો અહીંયા શું લખીએ તો મિત્રો x dy બરાબર આ પદ આખો આ બાજુ જશે મિત્રો, એટલે કે y પ્લસ કરી દઉં છું માઈનસ આ x sin² y by x માઈનસ કરી દઉં છું, રાઈટ મિત્રો. આ પરિણામ આખું અહીંયા જાય છે અને ઇન્ટુ dx x dy બરાબર મિત્રો કરતા બનાવે અને આ પદ આખું આ બાજુ લઈ દીધું, એટલે કે આ ઓછા y થઈ ગયા અને આ માઈનસ થઈ ગયા ઇન્ટુ dx. હવે મિત્રો dy dx કરીએ આપણે, તો dy dx બરાબર શું થશે, y minus x into sin² y by x ભાગ્યા મિત્રો શું થાય તો x થાય, રાઈટ. therefore મિત્રો હવે y બરાબર vx અને dy dx બરાબર મિત્રો v વત્તા x into dv dx મૂકીએ. dy dx ની જગ્યાએ શું મૂકીએ મિત્રો, મૂકીશું આપણે v વત્તા x into dv dx બરાબર y ની જગ્યાએ મિત્રો vx મૂકીશું માઈનસ x sin² y by x ની જગ્યાએ મિત્રો v આવશે, therefore x નીચે. હવે આમાંથી x કોમન નીકળશે મિત્રો અને v આ બાજુ લઈ જઈશું માઈનસ માં, તો x into dv dx બરાબર શું, અહીંયાથી x કોમન નીકળશે એટલે કેન્સલ થઈ જશે મિત્રો, અહીંયા ઉપર v minus sin² v થશે, રાઈટ. ના v આ બાજુ જશે એટલે માઈનસ v થઈ જશે, v કેન્સલ થઈ જશે મિત્રો, માઈનસ sin² v છે, sin² v મિત્રો આ બાજુ લાવીએ તો 1/sin² v આવે, આ બાજુ 1/sin² v into dv લખીએ મિત્રો, માઈનસ અહીંયા નિશાની રવા દીધી છે, 1/x into dx લખીએ મિત્રો આ બાજુ, બંને બાજુ મિત્રો સંકલન કરી દઈએ. હવે તો શું મળશે આપણને, તો 1/sin² v ઉપર જશે મિત્રો એટલે cos² v થશે, cos² v dv બરાબર શું થશે મિત્રો -1/x dx થશે, રાઈટ. હવે સંકલન કરીએ, cos² v નું સંકલન મિત્રો -cot v છે બરાબર log mod x, રાઈટ, વત્તા મિત્રો અહીંયા જો c લખેલા છે તો અહીંયા c તરીકે સ્ક્વેર અક્ષર મૂકેલો છે. હવે મિત્રો અહીંયા આપણે જોઈશું તો માઈનસ આ જે છે આ બાજુ આવી જશે મિત્રો, therefore મિત્રો એ log mod x આ બાજુ આવે તો પ્લસ થઈ જશે, તો log mod x ઓછા મિત્રો cot v બરાબર શું c. v ની જગ્યાએ મિત્રો પાછી કિંમત મૂકી દઈએ y by x, therefore log mod x minus cot y by x બરાબર c. હવે મિત્રો આપણે x ની કિંમત તમને આપી છે 1 અને y બરાબર કીધા છે π/4 મૂકીને c ની કિંમત શોધી નાખીએ મિત્રો આપણે. તો therefore શું થશે મિત્રો, તો log x એટલે x ની જગ્યાએ 1 તો log 1 એટલે કે 0 થઈ જશે મિત્રો, આ માઈનસ cot y ની જગ્યાએ મિત્રો તમને લખ્યા છે π/4 અને x ની જગ્યાએ 1 લખ્યું છે એટલે cot π/4 થશે, એટલે therefore -1 થશે, રાઈટ. c બરાબર -1 મિત્રો અહીંયા મૂકી દઈએ પાછા આપણે. therefore મિત્રો શું મળશે, તો log mod x minus cot y by x બરાબર -1 મિત્રો. આ તમારો જવાબ જ છે, પરંતુ હજી એને કંઈક સ્વરૂપમાં ફેરવવું હોય તો મિત્રો શું લખી શકાય, તો therefore મિત્રો cot y by x પેલી બાજુ લઈ ગયા તો cot y by x ઓછા 1 મિત્રો આ બાજુ લાવીએ તો log mod x વત્તા 1 થાય મિત્રો, રાઈટ. log mod x 1 ને મિત્રો લખ્યું છે log e base e લખી શકાય, રાઈટ, આની કિંમત 1 જ છે. therefore cot y by x બરાબર log આ જે છે મિત્રો ગુણાકારમાં જતા રહેશે તો log x e થઈ જશે મિત્રો અહીંયા, રાઈટ. ગુણાકાર વત્તા છે એટલે ગુણાકાર થઈ જાય મિત્રો, અને therefore મિત્રો અહીંયા y by x બરાબર log mod x અને આ જે છે તો માનાંકમાં લખી દઈએ મિત્રો, તો cot y by x બરાબર log mod xe
એ મિત્રો તમારો જવાબ છે. તો આમ મિત્રો વિશિષ્ટ ઉકેલ શોધવા માટે એટલું જ કામ કરવાનું છે કે c ની કિંમત શોધી નાખવાની છે અને પાછી મૂકી દેવાની છે. રાઈટ. જો મિત્રો પહેલો જે MCQ છે પ્રશ્ન મિત્રો અહીંયા પ્રશ્ન 14 અને 15 જે છે તમને હોમવર્કમાં આપ્યો છે. આના જેવા જ એક્ઝામ્પલ છે, તમને આવડશે. એટલે હોમવર્કમાં મિત્રો 14 અને 15 માં પ્રશ્ન ગણજો તમે ખાલી 14 અને 15 એક્ઝામ્પલ મિત્રો. રાઈટ. ત્યાર પછી મિત્રો 16મો જે MCQ છે એમાં શું કીધું છે જો dx by dy બરાબર h of xy પ્રકારના સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ કયા આદેશ દ્વારા મેળવી શકાય? મિત્રો અહીંયા dx by dy છે, x by y છે, એટલે કે y બરાબર x નહીં પણ x બરાબર vy આદેશ લઈને મિત્રો આપણે આનો વિકલ સમીકરણનો ઉકેલ શોધી શકીએ મિત્રો. રાઈટ. એટલે કયો આદેશ લેવો પડે? dx by dy હોય અથવા x by y સ્વરૂપ હોય તો મિત્રો x બરાબર vy સ્વરૂપ. રાઈટ. તો આ એનો જવાબ છે. ત્યાર પછી મિત્રો 17મો જે MCQ પૂછ્યો છે કે આપેલ કયું વિકલ સમીકરણ સમપરિમાણ છે? તો મિત્રો ચાર વિધેય તમને આપ્યા છે. ચાર વિધેય હું અહીંયા લખું છું મિત્રો. 4x + 6y ઓછા 5 * dy બરાબર ઓછા 3y + 2x + 4 dx બરાબર 0. બીજું આપ્યું છે વિધેય તમને મિત્રો વિકલ સમીકરણ xy * dx ઓછા x નો ઘન + y નો ઘન dy બરાબર 0. ત્રીજું આપ્યું છે વિકલ સમીકરણ x નો ઘન + 2y² dx + 2xy dy બરાબર 0. અને ચોથું જે છે વિકલ્પ આપ્યો છે મિત્રો y² dx + x² - xy y² dy બરાબર 0. તો મિત્રો આ રીતના ચાર તમને સમપરિમાણ આ રીતના ચાર મિત્રો તમને વિકલ સમીકરણ આપ્યા છે અને કીધું છે આમાંથી કયું સમપરિમાણીય વિધેય છે મિત્રો. રાઈટ. તો અહીંયા મિત્રો તમને એ જ કીધું હતું કે અહીંયા દરેક પદનો જે ઘાત છે મિત્રો સરખી હોવી જોઈએ. જો મિત્રો અહીંયા x ની એક ઘાત છે, અહીં y ની એક ઘાત છે, પણ અહીંયા આ જે પદ છે એમાં x ની અથવા તો y ની કેટલી ઘાત કહેવાય? 0 ઘાત કહેવાય મિત્રો. રાઈટ. તો આમ દરેક પદની ઘાત સરખી હોવી જોઈએ મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે x ની અહીંયા 0 ઘાત અથવા y ની 0 ઘાત સ્વરૂપમાં હશે. માટે આપેલા વિકલ સમીકરણ એ સમપરિમાણ નથી મિત્રો. રાઈટ. ત્યાર પછી બીજું જોઈએ આપણે તો અહીંયા x ની એક ઘાત છે, y ની એક ઘાત છે, એટલે કે આ જે આખું ટર્મ જે છે પદ એની ઘાત 2 છે મિત્રો. અહીંયા તમે જો આ પદની ઘાત કેટલી થશે? 3. આ પદની ઘાત 3. અહીંયા તો 2 છે મિત્રો, માટે સમપરિમાણ નથી આ પણ. અહીંયા તમે જુઓ મિત્રો આ x ની 3 ઘાત છે અને આ y ની 2 ઘાત છે. દરેક પદ મિત્રો જે હોય ને 3 તો 3 ઘાત વાળી, 4 તો 4 ઘાત વાળી, 2 હોય તો 2 ઘાત વાળી હોય છે દરેક પદ મિત્રો. તો આ પદ 3 ઘાત વાળું છે તો આ પદ 2 વાળું છે મિત્રો. રાઈટ. એટલે સમપરિમાણ નથી. અહીંયા તમે જુઓ મિત્રો તો આ જે પદ છે આમાં y² વિધેય જે છે મિત્રો જુઓ y² તો y² માં અહીંયા y નું જે પદ છે એમાં 2 ઘાત છે મિત્રો. અહીંયા પણ આ પદ તમે અલગ અલગ જુઓ તો x ની 2 ઘાત છે. આ જે છે મિત્રો કમ્બાઈન્ડ છે એટલે x ની 1 ઘાત કહેવાય, y ની 1 ઘાત, એટલે આખું આ જે પદ છે એક પદ 2 ઘાત વાળું કહેવાય. આ પણ y ની 2 ઘાત છે મિત્રો. રાઈટ. તો આમ નીચે જે છેલ્લો જે વિકલ્પ આપ્યો છે d મિત્રો અહીંયા, તો આ જે છે તમારું સમપરિમાણ વિકલ સમીકરણ કહી શકાય મિત્રો. રાઈટ. તો આ રીતના મિત્રો સ્વાધ્યાય 9.5 આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. વિકલ સમીકરણમાં જેટલી રીતો હતી એ પ્રમાણે આપણે મિત્રો બધા જ એક્ઝામ્પલ જોયા છે. આ બે એક્ઝામ્પલ મિત્રો ખાલી તમને અભ્યાસ કરવા માટે આપ્યા છે, 14 અને 15 બે. હવે મિત્રો જે સ્વાધ્યાય 9 માં જે પુનરાવર્તન આવશે મિત્રો એમાં આ રીતના જ એક્ઝામ્પલ છે. એના પણ એક્ઝામ્પલ થોડાક મિત્રો આપણે એક વિડિયો લેક્ચર બનાવી દઈશું અને ત્યાર પછી મિત્રો આપણે જે છે એ પ્રકરણ નંબર 10 શરૂ કરીશું. રાઈટ. ધન્યવાદ.